સુરતની સુમોલ ડેરીના માનસી પટેલ વિવાદમાં છે। મહુવા સુગરને 10 કરોડની ફાળવણી કરતા વિવાદ થયો છે। સુમલમાંથી જાણ બહાર 10 કરોડ ફાળવણી કર્યાનો આક્ષેપ છે। ઓસીસી ખરીદવા એડવાન્સમાં 10 કરોડની ફાળવણી કર્યાનો આરોપ છે। અને આજ મુદ્દે આપણી સાથે રાકેશ જોડાયેલા છે। રાકેશ, માનસી પટેલ વિવાદમાં આવ્યા છે, આરોપો પણ લાગ્યા છે, હાલ અપડેટ શું? ડેરીના ચેરમેન માનસી પટેલ સામે આ વિવાદ સામે આવ્યો છે કે જ્યાં મહુવા સુગરને 10 કરોડની ફાળવણી કરતા આ સમગ્ર વિવાદ ઉભો થયો છે, જેને લઈને ખાસ મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ કરવામાં આવી છે। જે પ્રમાણે ફરિયાદ કરવામાં આવી છે તે મુજબ સુમલમાંથી છે તે બારોબાર 10 કરોડની ફાળવણી કર્યાનો આક્ષેપ કરાયો છે। મહુવા સુગર પાસેથી મોલાસીસી ખરીદવા એડવાન્સમાં આ 10 કરોડની ફાળવણી કરાઈ હતી અને મહુવા સુગર મોલાસીસ જ બનાવતું ન હોવાની હકીકત છે તે ફરિયાદમાં જણાવવામાં આવી છે। 10 કરોડની ફાળવણી કરાતા જે માનસી પટેલ શંકાના દાયરામાં આવ્યા છે અને હકીકતમાં વ્યારા સુગરને CGSTએ ફટકારેલ 4.5 કરોડની જે નોટિસ બદલ જે રકમ ભરવા માટે આ સમગ્ર તરકટ રચી હોવાની ચર્ચા હાલ સહકારી આગેવાનોમાં મુખ્ય સ્થાને રહી છે અને મુખ્યમંત્રી સુધી જ્યારે આ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે સહકારી સંસ્થા નિયમ વિરુદ્ધ જય કરાયેલી જે 10 કરોડની ફાળવણી અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ છે તે લેખિતમાં કરાયેલી રજૂઆતમાં કરવામાં આવી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।